હેલો ટ્રેડર્સ, કેમ છો? આજે આપણે આ વિડીયોમાં સપોર્ટ વિશે ચર્ચા કરવાના છીએ કે સપોર્ટ એટલે શું. સપોર્ટ એટલે કે આપણે જ્યારે દડો જમીન પર પછાડીએ છીએ ત્યારે તે જમીન ઉપર ટચ થઈને ફરી ઉપરની તરફ બાઉન્સ બેક કરે છે. એ જ રીતે જ્યારે કોઈ પણ માણસ જમીન ઉપર ઊભો હોય કે કોઈ પણ ટેબલ ઉપર ઊભો હોય ત્યારે તેને ખબર છે કે આપણે જમીન અને ટેબલથી નીચે જઈ શકવાના નથી, તો તે એક સપોર્ટ બની જતો હોય છે એના માટે. એવી જ રીતે આપણા ટેકનિકલ ટ્રેડિંગમાં સપોર્ટ કામ કરતું હોય છે. જો તમને હું બતાવું તો તમે જોઈ શકો છો કે આ $85 થી $86 નીચે પ્રાઇસ જઈ શકતું નથી. આપણે એક બોક્સ દોરી દઈએ તો સૌપ્રથમ તમે જુઓ કે પ્રાઇસ $85 થી $86 નીચે જઈ શકતું નથી. તે વારંવાર એક સપોર્ટ લઈને પ્રાઇસ ઉપરની તરફ જવા માટે મુવમેન્ટ આપે છે. અહીંયા કેટલી વખત તમે જુઓ તો એક વખત, અહીંયા એક વખત, અહીંયા એક વખત, અહીંયા એક વખત, અહીંયા કુલ ટોટલ 4 વખત પ્રાઇઝે $85 થી $86 વચ્ચે સપોર્ટ લઈને ફરીથી ઉપરની તરફ જવા માટે કોશિશ કરી છે. અને એના પછી તમે જુઓ તો અહીંયા લગભગ છેક બોટમથી લઈને ટોપ સુધીની વાત કરીએ તો એ છે 12.5% મૂવમેન્ટ અપસાઇડનું. તો એક અપસાઇડની રેલી આપણને $85 થી $86 અપસાઇડની મૂવમેન્ટમાં આપણને જોવા મળે છે. તો જે બી લોકો ટેકનિકલ ટ્રેડિંગ કરે છે એ લોકોને અહીંયા ટેકનિકલ સેટઅપ મળતા આપણે અહીંયા ટેકનિકલ સાથે ટ્રેડિંગ કરી શકીએ છીએ. જેવી રીતે કે અહીંયા હું વાત કરું કે આ રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ આવતા અગર હું અહીંયા એક ટ્રેડ લઉં, આ કેન્ડલ ઉપર હું એક ટ્રેડ લઉં છું, એનો સ્ટોપ લોસ સપોર્ટની નીચે નાખીને 1:2 લેવલનો ટાર્ગેટ કરું તો આપણને ઇઝી રીતે મળી જતો હોય છે. તે લગભગ 7% સુધીનો આપણે ટાર્ગેટ અચીવ કરી શકીએ છીએ અને ટ્રેડ કરીને તમે તેને વધારે અપસાઇડ ખેંચી શકો છો. તો આ રીતે તમે જોયું પ્રમાણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ એ વર્ક કરતા હોય છે. તો આપણે મળીએ છીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી બાય બાય.